ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી વરિષ્ઠ નાગરિકો માટે એક નવી અને સરાહનીય પહેલ શરૂ કરવામાં આવી છે। સરકાર દ્વારા વડીલોને તમામ પ્રકારની જરૂરી મદદ અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક વિશેષ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે, જેને એલ્ડર લાઇન નામ આપવામાં આવ્યું છે। જી હા, આ હેલ્પલાઇનનો ટોલ ફ્રી નંબર 14567 છે, જે દરરોજ સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે। આ લાઇનના માધ્યમથી વરિષ્ઠ નાગરિકોને કાનૂની કે સામાન્ય માર્ગદર્શક કેટેગરી અંગેની માહિતી તેમજ આજકાલ વધતા જતા સાયબર ગુનાઓથી કેવી રીતે બચવું તેની તમામ સહાય એક જ ફોન કોલ પર પૂરી પાડવામાં આવશે। सरकार ने भारत सरकार द्वारा जे वरिष्ठ मतलब गुजरात सरकार ने भारत सरकार द्वारा जे वृद्ध लोको होय छे તેમની માટે નવો હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવે છે। તેની સાથે આપણે સરકારી કર્મચારી જોડાયા છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। શું છે આખી હેલ્પલાઇન નંબરનું કાર્ય અને આમાં પણ કેટલા વયના લોકો આમાં મદદ મળશે? આ સિનિયર સિટીઝન માટે સરકાર દ્વારા હેલ્પલાઇન ચાલે છે, જે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ચાલે છે અને હેલ્પેજ ઇન્ડિયાની અમલીકરણ સંસ્થા છે, જે 60 વર્ષથી ઉપરના નાગરિકો છે એના માટે સવારના 8થી રાતના 8 વાગ્યા સુધી આ હેલ્પલાઇન કાર્યરત છે, જેમાં કોઈ પણ સિનિયર સિટીઝન અથવા તો જેમના ઘરમાં વડીલો હોય એવા યંગસ્ટર્સ પણ એમાં ફોન કરી શકે છે, જેમાં વડીલો માટેની કોઈ પણ કાયદાકીય સ્કીમ છે, માહિતી માર્ગદર્શન, કેરટેકરની સુવિધા, વૃદ્ધાશ્રમોની માહિતી, ટિફિન સર્વિસ, નજીકનું આરોગ્ય કેન્દ્ર એવી તમામ પ્રકારની માહિતી મળે છે। અત્યારમાં જે વૃદ્ધ લોકો છે તેમની સાથે સાયબર ફ્રોડ ઘણો થતો હોય છે, તેમાં તમારી આ એનજીઓ છે આ મદદરૂપ થઈ શકે છે? હા, ચોક્કસ। અમારે આ હેલ્પલાઇન પણ તમને એના માટે થઈને માહિતી અને માર્ગદર્શન આપી શકે છે। એ ઉપરાંત અમારો એક પ્રોગ્રામ પણ અલગથી ચાલે છે, જેમાં વડીલોના કોઈ પણ એવું સંગઠિત એકત્રિત ગ્રુપ હોય તો અમારા ટીમમાંથી એમને ડિજિટલ લિટરસી માટે અને સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું એવા પ્રોગ્રામોથી અમે એમને સાવચેત કરીએ છીએ। સરકાર